નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત વાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ડુંગળીની બજાર વિશે વાત કરીશું. ડુંગળીમાં નિકાસ વેપારો વગર તેજી થવી મુશ્કેલ દેખાઈ રહ્યું છે. ડુંગળીની બજારમાં નિકાસ વેપારના અભાવે તેજી થવી મુશ્કેલ હોવાથી ભાવ અત્યારે ટૂંકી રેન્જમાં અથડાઈ રહ્યા છે. ડુંગળીમાં સરકાર આગામી મહિનાથી નિકાસ છૂટ આપી રહી છે, પરંતુ બીજી બાજુ જોઈએ તો ચૂંટણીની આચાર સંહિતા પણ આગામી 2-3 દિવસમાં લાગુ પડી જાય તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે. જેને પગલે ડુંગળીની બજારમાં હવે મોટી મૂવમેન્ટ આગામી 15 દિવસ દેખાતી નથી. ચાલુ મહિનાના છેલ્લા સપ્તાહ આમ પણ રજાઓ છે, જેને પગલે આવકો અને વેપારો પણ ઓછા થવાના છે. ગુજરાતમાં સફેદ ડુંગળીની આવકો હવે ગોંડલ અને ભાવનગર જિલ્લામાં વધી રહી છે અને એપ્રિલ મહિનામાં તેની પીક આવકો થાય તેવી સંભાવના હાલમાં દેખાઈ રહી છે. જેને પગલે સરેરાશ ડુંગળીની બજારમાં આગળ ઉપર નીચા ભાવ થશે તો ફેક્ટરી વાળાની લેવલી સારી આવી શકે છે. ગોંડલમાં લાલ ડુંગળીની 12,000 કટ્ટાની આવક સામે ભાવ ₹71,396 રહ્યા હતા. સફેદ ડુંગળીની 16,000 કટ્ટાની આવક સામે ભાવ ₹200 થી ₹246 રહ્યા છે. રાજકોટની વાત કરીએ તો 3500 કટ્ટાની આવક સામે ભાવ ₹120 થી ₹320 રહ્યા છે. મહુવામાં લાલ ડુંગળીની 65,000 કટ્ટાના વેપાર હતા. ભાવ ₹125 થી ₹345 અને સફેદની 1.28 લાખ થેલાની આવક સામે ભાવ ₹203 થી ₹275 રહ્યા હતા. મહુવાની વાત કરીએ તો 1.20 લાખ કટ્ટાનું બેલેન્સ હતું, જેમાંથી હજી 50% જેવો માલ પડ્યો છે. સફેદમાં આવકો હવે ધીમી ગતિએ વધે તેવી ધારણા કરવામાં આવી રહી છે. તો ખેડૂત મિત્રો, હજુ કોઈ મિત્રોએ ખેડૂત વાણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ આજે જ ખેડૂત વાણી ચેનલની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, તેના પર ક્લિક કરી ડેઈલીની માહિતી મેળવતા રહો, તેમ વધુમાં વધુ લોકો સુધી શેર પણ કરતા રહો.